નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો ભાગ 8. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે જે સરકારના મુખ્ય અંગો છે એમાંનું એક અંગ ધારા ગૃહ વિશે સંપૂર્ણ માહિતી આગળના વિડીયોની અંદર આપણે મેળવી. ત્યાર પછી હવે આપણે સરકારના મુખ્ય અંગોમાં કારોબારી વિશેની માહિતી મેળવીએ. સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું એવું અંગ તે કારોબારી છે. એમાં વિદ્યાર્થી મિત્રો તમને ખાસ ખબર છે કે સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન, પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનેલા વહીવટીય તંત્રનો એટલે કે વહીવટીય કારોબારીમાં સમાવેશ થાય છે. આપણે અવારનવાર તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7થી આ કારોબારી વિશેની માહિતી છે એ મેળવતા આવો છો કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને વહીવટીય મંડળ. રાજ્યની અંદર તમે જુઓ છો રાજ્યપાલ, મુખ્યમંત્રી, એનું મંત્રીમંડળ અને વહીવટીય મંડળ. આવી બધી આગળના ધોરણોની અંદર કંઈક માહિતી છે એ મેળવી ગયા છો. બસ એ જ કારોબારી વિશે છે એ આપણે આ વિડીયોની અંદર છે એ ડીપમાં માહિતી છે એ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, રાજકીય અને વહીવટીય કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના સીધા જ સંપર્કમાં આવે છે. તમને એમ થતું હશે કે રાજકીય અને વહીવટીય કારોબારીના અધિકારીઓ. હા વિદ્યાર્થી મિત્રો, રાજકીય જે કારોબારી છે એ અધિકારીઓ અને એમાં વહીવટીય કારોબારીના અધિકારીઓ બે અલગ અલગ છે, અલગ અલગ હોદ્દાઓ ઉપર છે. તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે. આ બંને જે અધિકારીઓ છે એનાથી લોકો છે એ સદાય પ્રભાવિત થાય છે. ધારાસભાઓએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરવાનું કાર્ય છે એ કારોબારીનું છે. આગળના ધોરણથી તમે સમજતા હો છો કે ધારાસભા છે એ કાયદા ઘડે છે અને કારોબારી છે એ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે. સરકારે લોકોની આકાંક્ષા, અપેક્ષાઓ અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ, યોજનાઓ કે કાર્યક્રમોનો અમલ કરવાનું કાર્ય વહીવટીય કારોબારી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને રાજકીય કારોબારી અને જે વહીવટીય અધિકારીઓ છે એના વિશેની આપણે માહિતી છે એ મેળવીએ. તો એમાં સૌપ્રથમ જોઈએ તો રાજકીય કારોબારી દર 5 વર્ષે મુદ્દત પૂરી થતાં કે સત્તા ત્યાગ કરતા બદલાય છે. જેની અંદર તમે જુઓ છો કે વડાપ્રધાન છે એના પ્રધાનમંડળો હોય છે, રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, એ બધાનો સમાવેશ થાય છે. ઈસેમાં તો કે રાજકીય કારોબારીમાં. જ્યારે વહીવટીય કારોબારી એક કાયમી નિમણૂક પામેલા અમલદારોની બનેલી હોય છે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખાસ કહું તો જે પણ આપણે જોઈએ છે કે ક્લાસ 1 અધિકારીઓ એ બધાનો સમાવેશ છે એ એમાં કરવામાં આવે છે. અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ ક્લાસ 1 અધિકારીઓ હોય છે એ બધા વહીવટીય કારોબારીના સભ્ય તરીકે ઓળખાય છે. જોકે વહીવટીય
અમલદારોની નિવૃત્તિ વય દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય છે. આજે વહીવટીય કારોબારીના જે સભ્યો છે એની નિવૃત્તિની વય જુદા જુદા રાજ્યમાં અલગ અલગ હોય છે. જ્યારે જે આપણે આગળ હમણાં રાજકીય કારોબારી જોઈ એમાં 5 વર્ષની જ મુદ્દત હોય છે. જો સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે, બેદરકારી દાખવે કે ફરજ પાલનમાં ચૂક કરે તો ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે તેમને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફ કરી શકાય છે. કોઈ પણ જે અધિકારી છે હવે એણે ગેરનીતિ આચરી અથવા બેદરકારી દાખવી અથવા તો તેણે ફરજનું પાલન ન કર્યું, ઘણી વખત આપણે જોઈએ છે કે લાંચ રૂશ્વત લેતા પકડાઈ જાય, તો એવા સમય દરમિયાન ચોક્કસ તપાસ એટલે કે કાર્યવાહી છે એ કરવામાં આવે અને અંતે એને નોકરીમાંથી રાજીનામું આપવું પડે અથવા તો થોડાક સમય પૂરતા એને સસ્પેન્ડ કરી દેવામાં પણ આવે. આ કયા અધિકારી? તો કે વહીવટીય કારોબારીના અધિકારીઓ છે. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના સભ્યો હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, જે રાજકીય કારોબારીના સભ્યો છે એ કોઈ રાજકીય પક્ષના સભ્ય છે. જેમ કે કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, ઘણા બધા પક્ષો આપણે જોઈએ છીએ કે રાજકીય પક્ષોની અંદર એ સભ્ય હોય છે. તેઓ પક્ષ પ્રત્યેની વ્યક્તિત્વ વફાદારી, લોહચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવું એ એમની મુખ્ય લાયકાત છે. આજે રાજકીય પક્ષના જે સભ્ય બનેલા છે એણે જે કામ કરેલું છે, વફાદારી જે દાખવેલી છે, લોકોનો જે પ્રેમ અને લાગણી એણે મેળવેલી છે, એ રીતે એ સમય પૂરતા ચૂંટાઈને આવે છે. એ જ એમની મુખ્ય લાયકાત છે. જ્યારે વહીવટીય કારોબારીમાં આપણે જોઈએ તો શૈક્ષણિક લાયકાત હોય છે, એની ગુણવત્તા હોય છે, અનુભવ હોય છે. આવું બધું તમે જુઓ ક્લાસ 1 અધિકારીઓની અંદર આવું તમે જોઈ શકો છો. એમની શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય છે, એમની ગુણવત્તા, એના અનુભવો છે, એ બધું એમાં જોવા મળે છે. તેમજ હાલમાં તો આપણે જોઈએ છે કે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એ ગોઠવવામાં આવે છે. એટલે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી નિમણૂક થાય છે. કોની? તો કે વહીવટીય કારોબારીના અધિકારીઓની. અને જે શૈક્ષણિક લાયકાત હોય, એનામાં જે ગુણવત્તા હોય, એનો અનુભવ જે હોય, એ ઉપરાંત જે પણ હાલમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં સારા માર્ક સાથે જે આગળ નંબર લઈ આવીને ઉત્તીર્ણ થાય છે એમની કાયમી નિમણૂક કરવામાં આવે છે. હવે આ જે વહીવટીય અધિકારીઓ છે એમને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો, તમે ઘણી બધી અત્યારે જાહેરાતો છે એ જોઈ શકો છો. એમાં આવે છે સનદી સેવાના અધિકારીઓ. તો એ બધા કેમ આવે? તો કે વહીવટીય અધિકારીઓની અંદર એ ઓળખવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ કે કેન્દ્ર કક્ષાએ જે રાજકીય કારોબારી છે એમાં ભારતના બંધારણના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને તેમનું પ્રધાનમંડળ હોય છે. રાજ્યની અંદર આપણે જોઈએ તો રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ. જ્યારે વહીવટીય અધિકારીઓની અંદર સનદી સેવા ધરાવતા અધિકારીઓ હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કારોબારી વિશેની માહિતી મેળવી. હવે એ કારોબારીના જે સભ્યો છે, રાષ્ટ્રપતિ,
ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી એ બધા વિશે હવે આવનાર વિડીયોની અંદર આપણે માહિતી છે એ મેળવીશું. આ જે લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.